સમાચાર હવે રાજ્યના હવામાનને લઈને કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને શાળાઓને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। ગરમીને લઈને શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓને આદેશ કર્યો છે। શાળાઓએ નક્કી કરેલા કલાકો કરતાં વધુ સમય શૈક્ષણિક કાર્ય ન કરવા સૂચના। બાળકો નિયત સમય ઘરે પહોંચે તેની ખાતરી કરવી। બાળકોને હીટવેવથી રક્ષણ માટેની સમજણ આપવા શાળાઓને કહેવાયું। વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ શાળાઓને તાકીદ કરી કે 11 વાગ્યા સુધી શિક્ષણ કાર્ય પૂર્ણ કરી લેવું। ઉનાળુ વેકેશન દરમિયાન ખુલ્લામાં કોઈ વર્ગો શરૂ ન કરવા સૂચના। નવસારીમાં પ્રાથમિક શાળાનો સમય સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કરવામાં આવ્યો। હીટવેવ સંદર્ભે જે રાજ્ય સરકારની ગરમીની અત્યારે અસરો છે એના અંતર્ગતની એક બેઠક અંતર્ગત તમામ વિભાગોને યથાયોગ્ય આવશ્યકતા મુજબની સૂચનાઓ આપવામાં આવેલી। તે અંતર્ગત શિક્ષણ વિભાગને આવરીને જે સૂચના છે કે શાળાનો સમય સવારે 6 થી 11નો રાખવો, તે સંદર્ભની સૂચના ગાંધીનગરની કચેરીમાંથી અત્રેની કચેરીને તારીખ 19ના રોજ મળેલ છે, જે પરિપત્રિત કરીને શાળાઓને આજ રોજથી મોકલી આપવામાં આવશે અને એની અમલવારી કરવામાં આવશે। સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા કમિશનર ઓફ સ્કૂલે એક પરિપત્ર જાહેર કર્યો છે કે જેમાં 11 વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય કરી શકાશે અને અમારા શિક્ષકો દ્વારા બાળકોને બી માહિતી આપવામાં આવે છે કે ભાઈ હીટવેવથી બચવા માટે તમારે શું કરવું, બપોરના સમયે બહાર ના નીકળવું, લીંબુ પાણીનું સેવન કરવું, એ રીતનું બધું આયોજન અમારા શિક્ષકો બી બાળકોના હિતમાં ને ધ્યાનમાં રાખીને અને એમને સૂચનાઓ આપી રહ્યા છે।